હું શ્યામભાઈ સુથાર, ગંગાધામ બાસાડા. હું લગભગ 8 વર્ષથી છે ને ગેસ કબજિયાત એના લીધે બહુ પરેશાન હતો. મેં લગભગ કેટલી દવા ખાધી, કઈ દવા ખાઈએ એટલે ફરક અને પછી હતું એમનું એમ. આમ કરતાં કરતાં લગભગ હમણાં તો 4-5 મહિનાથી ગેસના લીધે, કબજિયાતના લીધે હરસ થઈ ગયા. એના ન તો સંડાસ બહાર આવે, બહુ પરેશાન થઈ ગયો, બહુ બળતરા થાય કેટલી બધી. એટલે લગભગ એટલો બધો હેરાન થઈ ગયો ને, કેટલી બધી દવા ખાધી ડીસામાં, પાલનપુરમાં, મહેસાણામાં. લગભગ મેં 4 મહિનામાં તો 90,000 જેવી દવા ખાઈ લીધી, પણ કંઈ ફરક એટલે બિલકુલ ફરક નહીં. સૂજન બી એટલી બધી વધી ગઈ. પછી મારા એક મિત્ર મળ્યા લગભગ સિરોઈમાંથી, તો એને મને કહ્યું કે મયુરભાઈ સુથાર ડૉક્ટર સાહેબ છે પાલનપુરમાં, તમે કે એમની સલાહ લો. મેં એમને એ જ દિવસે રિંગ કરી, પછી કહ્યું કે સાહેબને વાત કરી તો સાહેબ કે તમે આવજો. પછી હું બીજા જ દિવસે એમની જોડે ગયો, ચેકઅપ કર્યો. પછી મને કહ્યું કે લગભગ તમારે કે મટી જશે. વાંધો નથી, હું દવા લઈને ઘેર આવી ગયો. ઘેર આવ્યા પછી મેં લગભગ 10 દિવસ તો મને રાહત જ નહીં થઈ બિલકુલ. હું સાહેબને રોજ રિંગ કરતો. સાહેબ બી સારા સ્વભાવના છે, મને રોજ જે પ્રશ્ન કરતો એનો ઉત્તર આપતા કે દવા એવી રીતે લો, એ મારી હોમિયોપેથિક દવા છે, એ લગભગ તમને કે ધીરે ધીરે કામ કરશે, કે 4-5 દિવસ પછી ખંજવાળ આવશે, એના પછી જ કે એ કામ કરશે. ખરેખર પછી હું બીજી વાર ગયો તો થોડી મને રાહત થઈ. પછી હું ત્રીજી વાર ગયો, લગભગ મેં લગભગ 1 મહિનો ને 10 દિવસ જેવી દવા લીધી, મને રાહત થવા લાગી. હમણાં મને 1.5 મહિનો થઈ ગયો છે, હું કમ્પ્લીટ રેડી છું. ન તો કંઈ હરસ છે, ન સંડાસ આવવામાં કંઈ તકલીફ થાય છે, ન ગેસ થાય છે. એટલે એટલું બધું સારું જીવન જીવું છું. હું ડૉક્ટર મયુરભાઈ સાહેબનો બહુ ધન્યવાદ કરું છું. એમની દવાથી એટલી બધી રાહત છે. હું તમને બી એવું કહું છું કે તમારે કોઈ પણ જાતની કોઈ તકલીફ હોય જૂની, તો એકવાર ડૉક્ટર સાહેબની અવશ્ય મુલાકાત લેજો. ડૉક્ટર સાહેબ બહુ સારા સ્વભાવના છે, સારા છે. દવા બી એકદમ વ્યાજબી ભાવની છે.